પાવાગઢ નજીક કક્કુની વાડી પાસે બસ અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત, એક યુવકનું ઘટના સ્થળે જ મોત, અન્ય એક ઈજાગ્રસ્ત। પ્રાપ્ત વિગતો મુજબ મૃતક યુવકની ઓળખ આદિત્ય યોગેશભાઈ પાટિયા તરીકે થઈ છે। આદિત્ય મૂળ લુણાવાડા તાલુકાના મૂનપુર ગામના વતની હતા અને હાલમાં અરાદ ગામે પોતાના સંબંધીના ઘરે રહેતા હતા। આજે તેઓ પોતાના મિત્ર મિત પટેલ સાથે બાઇક લઈને બોડેલી ગયા હતા। બોડેલીથી તેઓ પોતાના નિવાસસ્થાને પરત ફરી રહ્યા હતા। તે દરમિયાન પાવાગઢ નજીક કક્કુની વાડી પાસે એક ટ્રાવેલર્સ લક્ઝરી બસે તેમની બાઇકને ટક્કર મારી હતી। આ અકસ્માતમાં ગંભીર ઈજાઓ પહોંચવાને કારણે બાઇક ચલાવી રહેલા આદિત્ય ભાટિયાનું ઘટના સ્થળે જ પ્રાણ પંખેરું ઉડી ગયું હતું, જ્યારે પાછળ બેઠેલા મિત પટેલનો આબાદ બચાવ થયો હતો અને તેમને સામાન્ય ઈજાઓ પહોંચી હતી। અકસ્માતના અવાજને પગલે આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા। લોકો એકઠા થઈ જાય તે પહેલા જ લક્ઝરી બસનો ચાલક પોતાનું વાહન લઈને સ્થળ પરથી ભાગી છૂટ્યો હતો। ઘટના અંગે સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરતા પાવાગઢ પોલીસનો કાફલો તુરંત જ ઘટના સ્થળે પહોંચી ગયો હતો। પોલીસે પરિસ્થિતિ કાબૂમાં લઈ મૃતકના દેહને કબજે કરી હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તાજવીજ હાથ ધરી હતી। આ મામલે પાવાગઢ પોલીસ અકસ્માતનો ગુનો નોંધીને ફરાર થઈ ગયેલા લક્ઝરી બસના ચાલકને ઝડપી પાડવા સીસીટીવી ફૂટેજ તથા સ્થાનિક બાતમીદારોની મદદથી આગળની તપાસ શરૂ કરી છે।